ગુડ મોર્નિંગ છોકરાઓ. ચલો તો પહેલાં તમારા લોકોની હાજરી પૂરી દઉં, પછી હું તમને કહું છું કે ભણવાનું છે કે નથી ભણવાનું. 1 નંબર 2 3 4 5 6 7 8 9 10. ઓકે, બધા હાજર છે. વેરી ગુડ. સારું, તો કોઈ વાંધો નહીં. પહેલાં તો આ હાજરી પત્રક નીચે ઓફિસમાં મૂકી આવી. ઓકે, જાઓ. હા, અને મારે છે ને બુક્સ ચેક કરવાની છે, એટલા માટે શું આજે આપણે ભણશું નહીં, એટલે તમારે લોકોને જે કરવું છે એ કરી શકો છો. મોનિટર, હા, આ બોર્ડ કેવી રીતે સજાવવા છે? ફટાફટ ડેકોરેટ કરો, ડેટ્સ લખો, ડે લખો. કશું લખતા તો આવડતું નથી. અને હું મોનિટર ચેન્જ કરી દઈશ હવે પ્લીઝ. બોર્ડ ડેકોરેટ માટે છે ને આ અને બારનું બોર્ડ પણ સજાવવાનું છે. હા, સજાવી દેજો. આ રીતે પ્રવૃત્તિ છે આપણે. ઓકે, તો ચલો તો જીયા ઊભી થા. આદ્યશ્રી સ્ટાર્ટ અપ. તમારે બે 12 વાળું બોર્ડ ને આ વાળું બોર્ડ રોજ સવારે સજાવી દેવાનું. એટલે 12 વાળું એટલે આપણી એટલા પ્રવૃત્તિ હોય ત્યારે બીજાની એટલા પ્રવૃત્તિ ત્યારે નથી સજાવવાનું. આ સવારનું સજાવી દેવાનું છે. ઓકે, સ્માર્ટ બોર્ડ ચલાવવાની જવાબદારી છે મારી. સ્માર્ટ બોર્ડ ચાલુ કરવાની જવાબદારી છે તારી. શું નામ છે? નિરાલી. જીયા. અચ્છા, તો બોર્ડનું બધું કામ કરી લઈશ. ઓકે, થેન્ક યુ. ચલો, તો પહેલાં તો બધાની બુક્સ મેં ચેક કરવાની છે, એટલે હું ચેક કરી લઉં છું. ઓકે, ત્યાં સુધી તમારા લોકોને જે કરવું હોય કરી શકો છો, પણ વાતો જરાય નહીં. મને વાતો કરશો તો મને નહીં ગમે. સમજ્યા? હા, તો હું તમને હોમવર્ક આપી દઉં. ચલો, ઇંગ્લિશની બુક નીકાળો. નીકાળી. પેજ નંબર 86, 86 પેજ નંબર. એની ઉપરના જે સ્પેલિંગ્સ છે ને એ લખી દો. ઓકે, હા, ચલો. ઓકે, ખતમ થઈ ગયા બધા? વેરી ગુડ. અમારે બુક્સ પણ ચેક થઈ ગઈ. ઓકે, ચલો હવે બ્રેક પડવા છે, એટલે છે ને હવે તમે લોકો પેક કરી દો. ઓકે, ચલો.